આયા હાથા રાણીઓ હુમલ દે પરમારની માથે દુઃખની ઘડીઓ પડવા એ માં ખોડિયાર તું કહે છે મારી બહુ બહુ ધણી આ દુઃખની વાદળી આવે દુઃખ પડે સંકટ પડે શૈતર વૈશાખનો સમય આવી ગયો છે અને સકલી સકલો આવીને બટ મેળીને માથે બે હુમલ દે પરમાર ઝરૂખામાં હોતા ચકલી ને ચકલો બે વાતો કરે છે ચકલી કહે છે કે ચકલા આવડો ઉદળો મેલ ને એની માથે આપણે જો માળો નાખી આપણા બસડા મોટા થઈ જશે પણ સકલો કહે છે કે ચકલી તને બીજી ખબર વાત નથી કે આ ઉદળું છે એટલું છે તો અહીંયા આપણે માળો નાખીએ ને આપણા બસડા મોટા ન તો હાલ આપણે આજે ઉડી જઈએ અને કોઈ નાની એવી સાદર સાપડી હોય એક દિન ઘરની માં અનાજ ન હોય પણ નાના નાના બસડા બે ચાર રમતા હોય તો ના આપણા સકલા સાડી મળે તેથી સકલો સકલી ઉડ્યા તારે હુમલ દે પરમાર કહે છે એ સકલ્યો સકલાએ મ્યાણું માર્યું હુમલ દે પરમાર ને ઘાણ ઘોડે ઘા વાગ્યો તેથી હુમલ દે પરમારી સકલી સકલા શું કે બાપ બેડીએ તમારા પરવ બાંધશું અને સતર્ય વેરાવું હવે એ સમજો બેડીએ બેડીએ પરબ બાંધું અને સતર્યુની માલ પર જાહેર નાખું પણ એક દાણ પાછા વળો પણ તેથી સગલા કહે છે કે હુમલ દે પરમાર હવે તમને એમ બે વ્યાણ કહેતા થઈ પણ વાંજિયાના ઘરે હુમલ દે પરમાર વાંજિયાના ઘરે નહીં કરવી વાહો પણ ગોતતું ફ્રાઈ કોઈ સાદલ કોઈ સાપરું બર વેરે છોકરા બાજરી એ પરમાર એમ તારા ઘેર નહીં ખડરાટ હે તારા હુમલ દે પરમાર હાયર પાટણ મેઘલી રાત બની અને તેથી માં ખોડિયારની આગળ પોકાર કર્યો એક આગમાં શ્રાવણ એક આગમાં ભાદરો ટપક ટપક આજ મંડખાય તો મને મેણા માર્યા માં માણા જંગલના જનાવર મને મેણું મારી તો અપરાધ તો માં ખોડિયાર જૂનાના ધણીએ કર્યો છે માં મેણ અને તારા વ્યાણ માથે હું પારગઢ છોડી માં તારા બ્રાહ્મણ આવ્યું છું તેથી હુમલ દે પરમાર મેઘલી રાજના પોતાના હૃદયના ધબકાર પોતાના હૃદયની વાત એ તો જેને ઘરના ઘા પીડ્યા હોય એને જ ખબર હોય બીજા તેથી પોતાના લોહીની લેખ બનાવીને હુમલ દે પરમાર માં ખોડિયાને શું એ માતાજી કોરા ગદળની એ માતાજી
સાસુ વૈનાનું મારું કાચું માતાજી તમારું રાખજો અમારા કુળની લાજ ખોરાક મારી આ ખોડિયાર ને આવા લેખ સાંભળી જાઓ. ઓહો અરે મારા વીરા આ તો મારી ફૂમલ દે દીકરીને દુઃખની ઘડી પડી છે. ઘરના ઘા પડે છે. જા જા જૂનાની ધરતી બ્રાહ્મણનું રૂપ લઈને બેસી જઈએ અને માર્ગ બતાવ્યું અને મારા વીરે તેથી વીર ખેતલો ભૂદેવનું રૂપ લઈને સભા બેઠી છે. તરાબળો ઢોલ ઢીજાંગ ઢીજાંગ વાગે છે. જૂનાના ધણી ગંગાધરા કવાડ ગાદીની માથે બિરજમણ થઈને બેઠા છે. 18 અંક ત્યાં ગોરબા આવીને સભામાં બેસી ગયા. ચારણ ભાટ કવિ કે બાપુ આ ગોર દાદા આવ્યા છે હેળે હેળે કદાચ પૂછો ને તમારું કોઈ દુઃખ. ગોરબાને વાત કરી એટલે ગોરબાએ ટીપણું ખોળી ફાટ 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 જોવા માંડી છે. આંગળીઓના વેટા ગણવા માંડી જશે. બાપુ આ દુઃખ તો બહુ કંટુસ. આ મારું ટીપણું કામ નથી કરે એવું હે. આમાં તો કોઈ રાવળ દેવ કોઈ ભુવા ભગવતીના બાનાધારી મળી જાય તો આવડી આટી ઉગલે. કારણ કે આ કોકડું તો બધું ભગવતીનું છે. આ ટીપણું મારું કામ બાપુ નહીં કરે. ત્યારે વાત કરતા વાર લાગી જાય. તરત હુકમ કર્યો જાઓ ભાઈ જુનાગઢની ધરતી માથે રાવળ ભુવો રોહાદરી ગમે લાવીને હાજર કરો. જૂનાના ધણી ગંગાધરા કવાટનો હાકલો થઈ ગયો. પણ સતયુગની માલપા ભુવાને વામ ભામના સોટલા હોય ઓળખાય વગા ભુવો છે. જ્યાંથી ભુવાને લાવે નથી માતાજી આવે ને ભબકારા મારે. જૂનાના ધણી ગંગાજળા કવા આતરવા શેડો નાખીને પગમાં પડી ગઈ માં ભગવતી. આટી નો ઉગલે એટલે ત્રણ ગેરબંધ મૂકીને વાહના વાના ફૂટ. રાવળ ભુવા રોહાત્રી બધું ફૂટી ગયું. બાપુ હવે તો ક્યાંય છે. અરે ગમે ને ચડાવો. પણ ફરતા 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 સાસેના મલાદની માથે અને સાસેના મલાદની માકે મીર હાકનો કોળી અને મેલડી પૂતી અને જંગલના લાકડા કાપે એક ભારો વેશે પોળે પોળે છે જો કડક ડાયરો જો પોતાની મહા મેલડીને ઝીણી ઝીણી ગુગળનો વન કરે. આવી વાતો બની રહેશે. તા જોનાના ધણી ગંગાધરા કવાટના માણસો નીકળ્યા ને ગુગળની બાશ આવી ગઈ. આ સાસેના પાડમાંથી ડુંગરમાં બાશ આવે ગુગળની. હાલો જાય થતો ફાટલા ટૂટલો કબગો નાની બંડી પહેરી હોય નાની સડી હોય ફાટલા ટૂટલા લુગડે હાથમાં ખોટારો લઈને મારી મેલડી આગળ બીંદગી કરી. જેમ આગલો કર્યો જૂનાના ધણી ગંગાધરા કવાટના માણસો એ હાથમાં ખોટારો પડી ગયો. ભુવા હાલો કા કે જુનાગઢ બોલાવે પણ હું નથી છોડતો નથી લાવતો અને મારી ભગવતીને જંગલના લાકડા કાપી અને મારી મહા મેલડીને ઝીણી ઝીણી ગુગળનો હવન કરું મારું પનનું પોસાણ કરું.
ઈ અમારા વાતો નથી સાંભળે. ચારે હોય કીધું કે ભાઈ જો મારી મેલડી એક તરખલા જેવી છે ને મને રજા આપશે ને તો કાલ આવી સાચું. બાપુને કીધું એક ભૂવો છે પણ બહુ જીજી મગજનો છે પણ એવું કીધું કે મારી મેલડી રજા આપશે તો કાલ આવીશ. ઈ ઝાડ પંખી જપી ગયું હોય મેઘલી મધુરી રાત બની જાય અને મેઘલી રાતનો મીર હાકનો કોળી મેલડી શું કે બાપ. મેઘલી મધુરી રાતનો વિખામો મળ્યો મળ્યો મળ્યો. મારી સાસર નામ લારની દેવી મારી મેલડી પણ દોરાણા મારી મેલડી દરબારમાં અરે રે ઓલા સોનાય તો માતાજી શૂટ શું મેઘલી રાજની માલબા હવા વેકની આગળી બની જાય અને કીધું જા જા બાપ કદાચ જૂનાની ધરતી માથે વ્યોજા અને જૂનાના સીમાડાની માલબા જાણ તારો રો વામનો સોટલો મોરની કળા થાય કરી નાખું અને 52 પતાની જો સોપડે ઉકેલી નાખું ને તમે જાણજે કે સાસેના મલાડની મેલડી થઈ. ભગવતીનું નામ લઈ માને તને તાજમો કરીને જૂનાગઢનો માર્ગ લીધો. જ્યારે જૂનાનો સીમાડો આવ્યો અને માં મેલડીનો પોગન આવી ગયો વામનો સોટલો હતો જે મોરલો કળા કરે એમ કળા બની ગઈ. ખમા ખમા ઓલા વાડામાં પૂર્યા કે આને આટલી બધી ક્યાંથી માતાજી આવે છે હમણાં તારી ઘેર બન નહીં ખબર આવી સમાની માલિકા આવી અને મેલડી કળાયેલ મોર બની ગઈ. જૂનાના ધણી ગંગાધરા કવાડ માને આતરવા શેડો નાખીને શીશ નમાયું માં એ જૂનાના ધણી ગંગાધરા કવાડ જેથી કળ વિનાનો હતો અને જે કળ હતો તારું દીકરીને અર્પણ કર્યું હતું